A very good morning. Om Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ હશે અને મોર્નિંગમાં એકદમ ફ્રેશ રેડી થઈને ટકાટક થઈ ગયા છીએ, કારણ કે ઓબ્વિયસલી આજે શ્રીમદ સંસ્કાર છે, કારણ કે કાલે જેમની સાંજી હતી આજે એમનું શ્રીમદ છે, તો મોર્નિંગનું શુભ મુહૂર્ત છે એટલે અર્લી મોર્નિંગ વહેલા રેડી થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે અને મમ્મી રેડી થાય આપણે રેડી થઈ ગયા છીએ. તો હવે મમ્મી રેડી થાય એટલે ત્યારે જ આપણે જઈએ સીધા અને ત્યાર પછી જે સ્ટેપ બાય સ્ટેપ આપણી વિધિ છે એ તમને બધાને દેખાડતા જઈએ. અને કાલે પણ બહુ બધાની કોમેન્ટ હતી કે ન્યૂ યર રિલેટેડ પ્લસ બહુ બધી સારી સારી કોમેન્ટ હતી. તો બધાને હેપી ન્યૂ યર એન્ડ થેન્ક યુ સો મચ. અને ફરીવાર મોર્નિંગમાં કલકલાહટ. લીમડામાં બેઠા હોય પણ હા દેખાતા ન હોય લીમડાની અંદર આપણને. લીમડો ઘટાઘોર થઈ ગયો છે આપણો અત્યારે, અને આ ફાઇનલી હવે વધવા માંડી છે અહીંયાથી. હવે અહીંયા જોઈન્ટ થઈ જાય ને એટલે મસ્ત આખો આપણો ઝૂલો ડેકોરેટ થઈ જાય. मम्मी रेडी हो गए हैं और थोड़ा बहुत फोटोशूट भी इनका हो गया है. तो हालो मम्मी હવે જઈએ, હવે રાંદલની બધું અહીંયા તેડે છે તો દર્શન કરીએ અને પછી તો વિધિ હશે પગલાની બધી, એ બધી તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી દઈશું.
और फाइनली जम के खाना वाना खाने के बाद नींद वींद सब हमारी कंप्लीट होने के बाद एकदम फ्री एंड फ्रेश हो गए हैं एंड मस्त आज तो मजा ही आ गया दोपहर को और नहीं सोना था फिर भी सो गए तो अभी हमारा जो काम था वो भी पेंडिंग रह गया है क्योंकि जो थोड़ी बहुत चीजें चिपकानी हमारी बाकी है वो अभी तक हमने नहीं चिपकाई है तो अभी हम थोड़े से फ्री हैं तो थोड़ी देर जो बाकी का सारा काम है उसे निपटा देते हैं फिर सारी चीजें जो है उसे चिपकाने बैठते हैं कई दिनों से ऐसी ही पड़ी है तो अभी थोड़े से फ्री हैं तो चलिए उसे हम चिपका देते हैं लेकिन उससे पहले मिल लेते हैं मम्मी से कि हमारा एक्सपीरियंस तो हमने आप सभी को बता दिया है दोपहर का श्रीमद संस्कार वाला कि खाना वाना खा के इतनी नींद आ रही थी कि आते ही सीधा सो गए कि अभी उठे हैं तो अभी चलिए सीधा मम्मी से पूछते हैं कि उनकी हालत कैसी थी खाना खाने के बाद तो मम्मी तमने केवी जमावट थी निवेदनी खबर ने मम्मी ने गळ्યું કેટલું ભાવે છે आज तो निवेद में मजा આવી ગઈ હતી કા મમ્મી ને ઉખડી લાપસી ખીચડી તલવટ મેથીના ગોટા આખા મરચાં ભજીયા રીંગણાનું ભરેલા રીંગણા બટેટાનું શાક હતું કે ઊંધિયું હતું ના ના ઈ ભરેલા રીંગણા બટેટાનું નતું ને ઊંધિયું નતું હતા તો ખાલી 3-4 વાના જ મારે તો રીંગણા બટેકા આવ્યા હતા આખા રીંગણા મારે આખું મરચું હતું આખું મરચું હા આખું મરચું અંદર નીકળ્યું આખા રીંગણા આખા બટેટા આમાં રસા જેમ નહીં માટલા ઊંધિયું કે કે નહીં નહીં ઊંધિયું પણ બહુ મસ્ત શાક હતું રસોઈ બહુ સરસ હતી કાલે બી એટલી મસ્ત હતી આજે બી એટલી મસ્ત હતી મજા આવી ગઈ આજે રસોઈયા હતા તોય રસોઈ સરસ આપણે મમ્મી આ નવ નિવેદિત હતા ને લાપસી સુખડી તલવટ કુલર ચોખા હોય ને ઈ બધા ચોખા ભેગા કરી નાખ્યા ઓકે 3 ચોખા હોય ભેગા કરી નાખ્યા એટલે ઓકે એટલે 3 ચોખા હતા ને ઈ દાળ ભાતમાં આપી દીધા હતા અને ઓલાની ખીચડી હા બરાબર 3 ચોખા 3 ખીચડી હા અને રાંદલમાંની ખીર હતી હા ખીર હતી એમ રાંદલ તેડાતા તે આપણે તેડવાના છે કા મમ્મી આપણે તેડવાના છે ઈ તે કહેતા તો ઓલા ભાભુની કે મેં કીધું આપણે તે મંગળવારે તેડવાના મંગળવાર આવી ઓકે આપણે તો લગન લખે ઈ દિવસે પહેલા ઈ પહેલા તેડવા પડશે ને પેલા તેડવાના પછી લગન લખવાના પછી લગન લખવાના ત્યાં તો પછી લગન જ લખી રહે ત્યાં તો મહેમાન આવવા મળશે બધાય હા હવે મેં એટલે તો જો કાલે બધાને વાત કરી દીધી છે મમતા ભાઈને ઈલા ભાઈને ને બધાને કહી દીધું છે વિલાસ ભાઈને ને આપણે ગયા તો ઈ જ આમંત્રણ બધાને આપતા હા તેડા તો કરીને જ આવ્યા છીએ એટલે એવું છે આજ સાંજનો શું પ્રોગ્રામ છે હવે આ તો મને તો હાવ અત્યારે દેશી સિવાય કાંઈ ખાવાનું થતું નથી આજે 4 દી થી એક ધારા બાર ને બાર ખાઈશ હા ઓ હર્ષ તો આગળ ઈ જ કહેતો તો હવે તો મને તો 31st ગઈ પછી એની આગળ હમણાં ગયા હતા જમવા દોસ્તારનો બર્થડે હતો હા પછી 31st ગઈ બીજા દિવસે અને 2 દિવસથી કન્ટિન્યુ અહીંયા છીએ બાર હતી કે બાબુ ઈ કે આ માણસો કાયમ બાર ખાતા છે ને શું થતું છે ઘણાને એવું છે કે ઘણા જે ઓફિસ વર્ગ વાળા છે એને કાયમ આવું ખાવા હા જે મતલબ આપણે અહીંયા અમરેલીમાં છે હવે મને જ ક્યાંક નોકરી કેવું કઈ હોય તો હું બહાર હોય તો હું રાંધી શકું પણ જે છોકરા છે એને તો પીજી માંથી જ મંગાવવું પડે તે જો આગળ ટિફિન કેવું ઈ કહેતો હતો કે આ નો ભાવે હોય કે મેં કીધું અત્યારે જો મેથી રીંગણાનું શાક અને ખીચડી મેથી રીંગણાનો મેન આરવીએ બનાવ્યું હતું એક દી જોરદાર શાક બનાવ્યું તો આજ બનાવી જ નાખો જોરદાર બનાવ્યું તો હું બીજું કામ મારે જો આ બધી 2 દિવસની નવી સાડીઓની બધું એમનું પડ્યું છે મોમનું આ કટલેટની સાડીની બધું હું ઠેકાણે મૂકી દઉં હા અને અત્યારે હું જે ઓલું શ્રીફળ ડેકોરેશન અને સાથિયાનું જે આપણે થોડું બહુ જે નીકળી ગયું છે એ આપણે લઈ આવ્યા છીએ તો એને હવે ચિપકાવી દો ઈ ઠેકાણે મૂકે છે કાલ સુટકેસ ભેગું એટલે જે બાર આમ છૂટું પડ્યું એ બધું મેં કીધું કાલે સુટકેસમાં મૂકી દઈએ આપણે કાલે આખો દિવસ બધું છે ને હવે ઠેકાણે જ કરવાનું છે કાલે 2 તારીખ છે 3 તારીખ કાલ 3 થઈ ગઈ 3 છે ને મારે પહેલા મહિનાની તારીખ ઉતરવા માંડી ઈ જ કહું છું હમણાં મમ્મીને ઉતરાયણ પછીના 7 દિવસ તો મમ્મીના ગણવાના જ નથી તો અને સુરત જઈને આવું પછી રાજકોટ જવું છે ઈ મહિનો તો આમનામ પૂરો થઈ જાય બીજો મહિનો તો આમનામ આંબી જાય હા એમ એટલે તે મેં કીધું કે કાલ ગામમાં જવું છે ને હા એ થોડું બહુ જે છે લઈ આવી અને બધું હવે ઠેકાણે કરી દઈ ને એટલે બધું થાવા મળે ફટોફટ કામ ઓકે હારું હાલો તમે બધું ઉપાડો ત્યાં હું શ્રીફળ ને સાથેલું કરી નાખું અરે પણ મને નહોતું હું ને મને બહુ ઘેન ચડ્યું लाइट 5 वागे लाइट आई तो नींदर आई सुबह से हमारे घर पे लाइट चली गई थी सुबह से मतलब आई थिंक 7-7:30 बजे से लाइट चली गई 5 बजे लाइट आई है तभी हम सब उठे हैं विदाउट लाइट आज पहली बार सोए थे क्योंकि इतनी ज्यादा नींद आ रही थी खीर खाई खाई ઘેન ચડ્યું હતું મમ્મી અને બધાય એટલા હુઈ ગયા છે આપણે નહીં બધાય હુઈ ગયા છે હું ઈ જ કહેતી હતી ઓલા રાજકોટ થી ઓલા કાકી ની આવ્યા ની તો મેં તો હાવ ઠાકી જાય હોય
बपोरे जमीन तरत निकला ना तरत निकला। मैं बैठ गई हूँ अपना सारा पेंडिंग काम लेकर, क्योंकि ये हमने अपनी एंगेजमेंट के टाइम बनाया था, तो एंगेजमेंट को तो अभी कई महीने हो गए हैं, तो ऐसे ऐसे रख रख के ये सारी जो चीजें थी हमारी वो निकल गई थी, तो वापिस हम नहीं लेके आए थे। तो अभी इसके ऊपर रुपए का सिक्का और सुपारी चिपकाना रहेगा, और जहां जहां से हमारे मग निकल गए हैं उसे भी चिपका देते हैं, क्योंकि इसकी ही देर थी। ये अभी हम मुंबई से लेके आए हैं ग्लू गन, टेंशन नहीं है, सारी चीजें इसी की मदद से हम चिपका देंगे। और यहाँ पे कोडिया हमारी निकल गई है थोड़ी बहुत। यहाँ पे जो हमारे मयूर पंख है वो भी अभी बैंड हो गए हैं, तो यहाँ पे मयूर पंख भी हमने नए ले लिए हैं। यहाँ पे थोड़ी कोडिया ले ली है जो कि ऑलरेडी मेरे पास थी, और ये सुपारी निकल गई थी वहां से डायरेक्ट, तो ये भी हमने संभाल के रखी है। तो चलिए इसे भी हम 1 बाय 1 चिपकाना स्टार्ट करते हैं। और ये हमने लिया है, लेकिन इसका हम क्या यूज करने वाले हैं वो आपको आगे आगे ब्लॉग में दिखाते जाएंगे। तो चलिए यहाँ पे हमारी ग्लू गन हो गई है हॉट, मतलब गर्म हो गई है। तो अभी अपना हमारा जो काम है वो स्टार्ट करते हैं। तो सबसे पहले जो मग पहले साथिया कंप्लीट कर देते हैं, ताकि हमारा एक काम जो है वो कंप्लीट हो जाए। तो सबसे पहले मग फुलफिल करना स्टार्ट करते हैं, क्योंकि मुंबई थे तो पूजा दीदी हेल्प करते थे हमें, लेकिन अभी तो हमें अकेले ही सब करना रहेगा। और यहाँ पे होते थे तो विराली दीदी हेल्प करते थे, तो अभी तो दोनों में से कोई नहीं है, तो सारा काम हमें अकेले ही निपटाना रहेगा। अरे आ तो वो जाजी जाजी पड़ी जाए जला, मारी जूनी ग्लू गन करता हॉट છે વધારે। और यहाँ पे सारे साथियों के अंदर जहां जहां से हमारे मग निकल गए थे वो तो हमने फुलफिल कर दिए हैं। तो अभी रुपए का सिक्का और सुपारी वो हम लगा देते हैं। मैरिज की सारी तैयारियां अभी से करेंगे, तभी जाके एंड मोमेंट पे सब कुछ रेडी हो पाएगा। तो अभी से मम्मी बोल रहे हैं कि तुम जो जो जरूरी चीजें हैं वो तुम अभी से ठीक करके रख दो। अभी इसको अच्छे से कागज के अंदर पैक करके रख देंगे हम, ताकि कोई मग अंदर से ना निकले और रुपए का सिक्का और सुपारी ना निकले। सबसे पहले ये दो जो स्टिक गन के साथ आई होती है उसे हम यूज कर लेते हैं, फिर जो हमारी नई स्टिक है उसे हम तोड़ेंगे। और ये लगा दिया हमने इसके ऊपर सुपारी। लागत ने एकदम आपने बाहर थी तैयार लीधो है वो साथियों। अभी इसके ऊपर और कुछ रिनोवेशन करेंगे हम। ये जो गोल्डन जो है ना वो दिखाई नहीं देता था ठीक से, और उसके ऊपर अभी हम लगाएंगे बिंदी आती है रेड वाली वो। और बहुत सारे लोगों ने कमेंट किया था, जब हम मुंबई थे तभी विवेक भाई के और शैली भाभी के जो स्वस्तिक हमने डेकोर किए थे उसके ऊपर सभी ने बोला था कि आप जो ये जो 4 डॉट होते हैं शगुन के वो आप करो, लेकिन हमारे पास तभी वैसा कोई मटेरियल नहीं था। तो जब भी इसका यूज किया हमने तभी डायरेक्ट कंकु की मदद से हमने ये 4 डॉट्स कर दिए थे, वो भी हमने लगा ली है। तो अभी इसके ऊपर ये 3 है हमारे पास, 4 तो नहीं है, तो इस 3 से ही हमें काम चलाना रहेगा, क्योंकि पिछली बार हमने 4 लगाए थे लेकिन इस बार अभी एक गायब हो गया है कहीं पे। तो अभी ये 3 इसके ऊपर हम लगा लेते हैं। ની જ્વેલરી આપણે ગ્લુગન માંથી બનાવી છે, તો એમાં આટલું મોટું મોટું નીકળશે તો કેમ આપણે બનાવશું?
एंड द लास्ट। तो चलिए अभी हमारा स्वस्तिक अच्छे से डेकोर हो चुका है अभी। तो अभी एक काम तो हमारा फाइनली कंप्लीट हो गया है, तो इसे हम अच्छे से थैले में पैक करके रख देंगे ताकि जब इसका यूज हो तो ये वैसे का वैसा रहे। तो चलिए अभी बारी आती है हमारे श्रीफल की। पहले हम विशाल के नाम वाला श्रीफल ही स्टार्ट करते हैं। इसमें एक कोडी यहाँ से निकल गई है, तो अभी इसके ऊपर यहाँ पे ये कोडी हम चिपका देते हैं। और तो कुछ इसमें करने को नहीं रहेगा, सिर्फ हमें ये मयूर पंख और कोडी ही चिपकानी है। तो चलो फटाफट उसे भी निपटा देते हैं। और यहाँ पे हमने विशाल का जो श्रीफल है वो भी मस्त डेकोर कर दिया है, वापिस एकदम नए जैसा। यहाँ पे जो कोडी निकल गई थी वो भी हमने ठीक कर दी है, और हमारा मोस्ट फेवरेट मयूर पंख वो भी पुराना निकाल कर हमने नया लगा दिया है। अभी सिर्फ क्या करना रहेगा कि इसके अंदर ऑलरेडी मैंने गैप रखा ही है श्रीफल का, तो अभी इसके अंदर वापिस हम ऐसे श्रीफल रख देंगे और वापिस सारी चीज़ों को हम ऐसे ज्वाइंट करके इसको हम नॉट की मदद से वापिस पिरो देंगे। तो वापिस हमारा श्रीफल एकदम नए जैसा हो जाएगा। तो चलिए ऐसी सेम प्रोसेस हम मेरे श्रीफल के अंदर कर देते हैं, क्योंकि मेरा श्रीफल भी बिल्कुल वैसा हो गया है। यहाँ से कोडियाँ निकल गई हैं, मयूर पंख एकदम बैंड हो गया है। तो इसके ऊपर भी हम सारी कला कारीगरी अपनी दिखाते हैं और इसे भी वापिस नया जैसा बना देते हैं। यहाँ पे सब कुछ हमारा वंडरफुल रेडी हो गया है, एकदम नए जैसा। जैसा पहले हमने रेडी किया था ना, बिल्कुल वैसा अभी रेडी हो गया है। यहाँ पे नए मयूर पंख भी लगा दिए हैं, तो सभी को ये नए जैसे ही लगेंगे अभी। तो वापिस हमारे श्रीफल मस्त डेकोरेशन हो गए हैं। यहाँ पे हमारा स्वस्तिक अच्छे से डेकोर कर दिया है मैंने। और ये द लास्ट, इसे हम कहाँ पे यूज करेंगे, जब भी हमारी मेहंदी लगेगी तभी इसके ऊपर हम ऐसे ऐसे करेंगे। तो ये भी मैंने मस्त बना दिया है, जो कि ऑलरेडी बनाया था लेकिन ये निकल गया था थोड़ा सा, तो वापिस मैंने इसे चिपका दिया है। एंड द लास्ट वन जो हम डेकोरेट करेंगे अभी, वो है मेरी और विशाल की तस्वीर और हमारा मोस्ट फेवरेट मयूर पंख, श्री कृष्ण का मयूर पंख। तो चलिए अभी इसे अभी हम डेकोरेट करना स्टार्ट करते हैं। मैं और विशाल अभी आ गए हैं, कुछ दिला रहे हैं वो मुझे। हेडफोन दिला रहे हैं, ऑफकोर्स मेरे लिए नहीं, मेरे लिए नहीं है, मेरी फ्रेंड को गिफ्ट देने के लिए है, क्योंकि मतलब बहुत सारी गिफ्ट उनके मेरे पास जमा हो गई है, लेकिन हम दोनों को टाइम ही नहीं मिलता है कि वापस उसके लिए कुछ रिटर्न गिफ्ट दे हम। तो अभी मैं और विशाल मंचूरियन खा के सीधा इन्हें मैं यहाँ लेके आई हूँ, क्योंकि ये तो अभी नहीं आ सकते हमारे साथ, क्योंकि एक्सीडेंट हुआ है तो गाड़ी तो चला नहीं सकते। तो मैं इसे अपने पीछे बिठा कर लेके आ गई। હે વિશાલ, હું બોલો તો તમે મને લઈને ના આવત, કારણ કે અને હવે તો હું પાછળ બેહારીને ગમે મન ગમે ત્યાં લઈ જાઉં ગાડી. જ રાખશું મેરેજ ની બધી શોપિંગ આ રીતે જ કરી નાખી, આ રીતે જ કરી નાખશું. એટલે થોડુંક બીતા હતા કે આમાં ભટકાડી ન દે ને તો સારું પાછા. તો ધીમે ચલાય ને નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ થાય તો થઈ. હા રીજો બિલ બને છે એટલી વાર છે. ओके, तो चलिए बिल बनते ही फिर इन्हें ड्रॉप भी करने जाना है हमें घर पर. હા દેવા જવાનું છે. यस, और यहाँ पे विशाल ट्राई कर रहे हैं अभी जो हेडफोन हम लोगों ने लिया है. કેવું હમણાં છે? બહુ મસ્ત है ना? तो चलो आपने भी ले लिया अपना એટલે માટે. સાંભળી લઉં. तो उसका पसंदीदा सॉन्ग कुछ सुन रहे हैं. तो अभी हमारे स्पेशल वन के लिए सरप्राइज गिफ्ट है. तो अभी कुछ ही दिनों में हम जब भी वापस आएंगे तभी उन्हें देंगे हम. और यहाँ पे हम जिद कर रहे हैं विशाल को कि हमें भी आईपैड लेना है. तो बोल रहे हैं कि अभी सीधा शादी के बाद. तो फाइनली अभी हमारा काम जो है वो कंप्लीट हो गया है. और जो परचेस करने आए थे मेन, वो भी हम लोगों ने ले लिया है. तो चलिए अभी साहब को अभी घर पे ड्रॉप करने जाना रहेगा. उतने घर है? હા તું ટ્રાય કર, બહુ મસ્ત. ओके, ट्राई करूँ પછી જઈએ. પછી ઘરે જઈએ. તો એ પહેલ સાંભળે છે પણ એને કઈ ખબર નહીં પડે હું શું બોલું. બાર અવાજ वो આવે फास्ट करने खुद તમે લોકો બાર અવાજ આવે છે. और यहाँ पे मेरी गिफ्ट सर लेके आ रहे हैं अभी. કાઈ પ્રોબ્લેમ છે કોઈ કે અમને કાઈ પ્રોબ્લેમ છે? જેને ગિફ્ટ છે એને મજા આવી જશે. એને મજા આવી જશે. સારું પછી ચલો લખશું આપણે નીકળીએ. next. चलो. और यहाँ पे हमारा सारा काम धाम निपटा कर हम आ गए हैं वापस किचन के अंदर. અને यहाँ तेल रखाई ગયું છે. તો આટલું બધું તેલ હે નહીં હાટું, ભાજી હાટું. હા. તો અહીંયા લસણની કળીઓ મમ્મીએ ઝીણી ઝીણી કટ કરીને લઈ લીધી છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે. અહીંયા કાસરી મરચા તળવા મોડું ઓકે, તેમને વેલા હાર મરચાની તળી નાખું ને તે એક બે એકારે થવા મળે. ખાવા માંડે. અને અહીંયા મેં ભાખરીનો લોટે ચાળીને લઈ લીધો છે અને ખીચડી ઓલરેડી ખીચડી થઈ બની ગઈ ગઈ છે. છે. તો આજ તો મમ્મીએ ભરપૂર લસણ નાખ્યું છે એની હાટું. તો આપણે લસણની કળીને કકડાવી અને
આ તો દેશી ખાણું છે આપણી ઘરે, કારણ કે હમણાં રેગ્યુલરલી 3-4 દિવસથી નકરું બહારનું હાલે છે. ઓહો, આખી જાન જમાડવાની લાગે છે. ભાજી છે ને ઝાઝા પાણીમાં ધોવાની, એટલે જેટલી કાકરી થોડી ઘણી એવું હોય હોય ને ઈ બધી નીચે નીકળી પડી જાય. જાય. થોડા પાણીમાં કોઈની ભાજી નહીં ધોવાની અને ભાજી પોલે હાથે જ લેવાની. તો આ જો લસણની કળીઓ લાગી છે. મસ્ત સુગંધ આવે છે. એવા પાણીમાં કરીને પછી આમ કરીને આમ ચોળે તો રેતી ધૂળ પાછી ચોટી ધૂળ જાય. પાછી ચોટી જાય. અને હંમેશા ઝાઝા પાણીમાં જ ભાજીને આપણે વોશ કરવાની. તો લીલી છમ ભાજી અમારી મસ્ત લઈ લીધી છે. અને આ બાજુ એવું લાગ્યું છે તેલે આવી ભાજી નહીં કરવાની, તો તમારી ભાજી પીળા પીળા કલરની થાય. ઉઘાડી જ ચડવા દેવાની. હળદર મીઠું નાખીને આપણે આને ચડવા દઈએ. એ ભાજીને મસ્ત હલાવીને આપણે એની અંદર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, આમાં થોડુંક જ મીઠું જોઈએ, કારણ કે ભાજી હમણાં ગળીને તગારું હતી તગારું હતી, એમાંથી છેલ્લે સગોરું ભરાય તો સારી વાત છે. એટલે મીઠું પાછું એટલું જ નાખવાનું. નકર ખારી થઈ જાય. આમાં પછી બીજું એક ગુવારનું શાક, વાલોળનું, ગુવારનું, એ બધામાં તો બહુ ધ્યાન રાખવું પડે. કોઈ ઝાઝા અને ચડે એટલે હાવ થોડા કેવા થઈ જાય. ગલકાનું શાક, તુરિયાનું શાક. એમાં કે તમે જે પાલકની ભાજી કરો ને એ ઓલરેડી ખારી હોય, હા એટલે એમાં તો 2 દાણા જ મીઠું નાખાય. હા. હવે તો એ આપણે ભાજી ચડે છે ત્યાં કાશરીની તળી અને પછી ભાખરી માંડી દઈએ. ઓલા શ્રીફળ હરખા કરતી તી થઈ ગયા. હા, એ કરી નાખાવો શ્રીફળ. એમાં એવું હતું, મોર પીછા બેન્ડ વળી ગયા હતા, બધું ભેગું મૂક્યું હતું ને, કોડી ખરી ગઈ હતી, એટલે મેં કોઈ હરખું કરી નાખું ને. હવે તો મોર પીછા મસ્ત નવા લગાડી દીધા. કોડી જે ખરી ગઈ હતી અને હવે જેટલું ચીટ કાઢ્યું ને તું એક કોર રાખજે, એટલે કાલનું એક બોક્સમાં જ હવે અલગ હવે અલગ મૂકવું પડશે, નકર અત્યારે હરખું કર્યું ને. અને ઓલા સાથિયામાં સોપારી ને રૂપિયો ને બધું ઉખડી ગયું હતું, મગ ઉખડી ગયા હતા. એ બધું રિનોવેશન કરીને મસ્ત કરી નાખ્યું નવા જેવું પાછું. સાથિયા તો ઓલા શું કહેવાય, શ્રીફળ તો કરી નાખ્યા બહુ જોરદાર. એટલે હવે સીધું શ્રીફળ અંદર પાછા લઈ આવશું, પેક કરી દે એટલે નવા પાછા. વાંધો નહીં, થઈ ગયું ને બધું કમ્પ્લીટ. હો, તો આ નાઈટ નવા ઓલા ફૂલથી શણગારેલા ને કોડીથી ને રૂપિયાના સિક્કાથી ને એવું. અમારે તો સીધા તાજા ત્રોફા હોય ને, લીલા ત્રોફા તાજા એટલે આવડા લીલા નાળિયેરના ત્રોફા આવી પીવાના. ઓહો, આવડા મોટા. અમારા હાથમાં ઈ જ દેતા પેલા. હા, પગ ભરાવા આવે તો ઈ ને લગન હોય તો ઈ. અત્યારે તો સુકા આપે છે બધા. આ તો બધું અત્યારે આ નકરું જાજુ ડેકોરેશન એટલે કેજો હોય ને, પછી લગન લખ્યા પછી બીજે દી વાના વણવા આવે. ઈ મામાટ આખો છલકાતો ભરવાનો હોય તે ઈ વાના વણતા. મામાટમાં શું આઈટમ હોય? મામાટમાં બધી 13 વસ્તુ હોય. પણ કઈ 13 ખોપારી, તે તજ, લવિંગ, એલચી અને 2 જાતની મીઠાઈ હોય, સિક્કા હોય. એટલે આપણે દેવાનું કોને? ભરીને લઈ જાય મામા. અચ્છા, ઓકે. આપણે ઓલી 9 લીધી છે એમાં ભરવાનું ઓલી નવી. હા, એની અંદર ફાફડા ને પૂરી. ઓકે, એટલે બાબુ કાલ કહેતા હતા કે દક્ષા આપણે ફાફડા કે વણશું એમ. હા, ઈ ઓકે. એટલે તે ઈ બધું આટલા હવે આ વાના રસમ કરે એવી વાના રસમ તો હતી જ, પણ ઘરની 5 બાયું આવે અને આ પૂરી ને ફાફડા તે ઠોઠિયા કેતા. ઓકે, ઓલા ફાફડા હોય ને હા, ઈ વણીને આવું કઈ ઓલા ભીતે ચોટાડતા કે એવું કઈ નહોતું. નહીં, આવું બધું ઘંટલા ને ઘંટલિયું ને એવું કઈ નહોતું. ઓકે. એમ તો કોને હજી લીલા શ્રીફળના એટલે કોના જમાનામાં લીલા ત્રોફા હાથમાં આપ્યા તે બધે મને કોમેન્ટ કરજો, કારણ કે અત્યારે તો હું જ્યાંથી જોઉં છું ત્યાંથી બધા ડેકોરેશન વાળા જ મૂકે છે, કોડિયું વાળા ને નેટ વાળા ને. અમારે તો સીધા ઈ તે શુકન નું ગણાતું. અને અત્યારે તો તમે આ બધા નકરા ચૂડલા ચૂડલિયું ને એવું પહેરે એવું ન હોય. અમારે તો સીધી જ આવડે ઓલો પાનેતર નો ચૂડલો હોય ને ઈ આવતો. અને અમારા લગ્નમાં તો ઈ તો કપૂર ગજરા હતા. એટલે માથામાં નાખવાના? ના, હાથમાં પહેરવાના. અચ્છા. એક કપૂર ની ગોટી ને એક લાલ કલર નું ફૂલડા જેવું. અરે કોના પાસે ઈ એને કરેલું છે ઈ બધે મને કહેજો. ઈ તો મેં પહેલી વાર સાંભળ્યા. કપૂર ની ગોટી તો પછી ઓલી નાકમાં ઓલું નથી જઈ? ઈ આવતે જ એવું કપૂર, ડોકમાં ઈ કપૂર ગજરા પહેરવાનો. એટલે કે હલ્દી ની બદલે? ના, લગન દેંદી.
ઈ કપૂર ગજરાનો ઈ આખો સેટ જ આવતો ડોકમાં પહેરવાનો ને 2 કાંડા હાથમાં. સારું ઓલું શું કહેવાય વેરંડેજ વગરનું. ઈ અને તે ઈ તો શું છે રામાયણ હાલતી ને હા તે ઓલા બધા તાજ ને સુંદરી નાખતા માથે તાજ. એ મમ્મીએ નાખ્યો તો હા ઈ મમ્મીએ 3 તાજ નાખ્યા હતા સ્ટેપ બાય સ્ટેપ. હો હા. આમ વારાફરતી વારા, એક અહીંયા, એક એનથી ઊંચું ને એક એનથી ઊંચું. હા ઈ તાજ સુંદરી નાખતા ને હાથમાં કપૂર ગજરા. હા હા. આ થઈ ગયા તૈયાર. અને મમ્મીને તો માસીએ તૈયાર કરી દીધા હતા ને ઉષા માસીએ. ઈ બધું ફેશિયલ બ્લીચિંગ બધું એને જ કર્યું. એક પાર્લર નો ખર્ચો કેટલો થયો તો ખબર? બહુ તો 150 રૂપિયાનો થયો હશે. તે ઓલું 50 રૂપિયાનો સેટ આવ્યો તો લાવડું તાજ. ઓહો માસામાં 3 તાજ. ઈ ભાડે લઈ આવ્યા હતા 50 રૂપિયા તાજ ને બીજું બધું ઘેરે કર્યું હતું. મહેંદી ઘરે. મહેંદી ઘેરે બ્લીચિંગ ઘેરે. બસ બ્લીચિંગ સિવાય બીજું કઈ કરાયું નહોતું મોટે. ત્યારે તો ફાઉન્ડેશન ને કોમ્પેક્ટ ને એવું જ કઈ હતું નહીં. ફેર એન્ડ લવલી હતી. આવું હતું બધું. તોય મારા લગ્નના ફોટા જોજે. હા મમ્મીના લગ્નના ફોટા જો કે ઓલરેડી તમને દેખાડેલા છે કે નહીં મને ખ્યાલ નથી, પણ આપણે ક્યારેક નવરા થવું એટલે પાછા મમ્મીનો જો 3 તાજ વાળો ફોટો છે ને ઈ તમને બધાને દેખાડશું. એટલે અને ત્યારે પહેર્યું તો હું પાને તને ખર્ચોડું. હા હા પણ ફોટા પાછા બ્લેક એન્ડ વ્હાઈટ છે અમુક અમુક. પણ બ્લેક એન્ડ વ્હાઈટ પાડતા. અને કલર વાળા કેસરી કલર ને એવા બધા કલર મારી દીધા છે. એટલે ફોટામાં આપણને ખબર નથી પડતી કે કયો કલર મમ્મીએ પહેર્યો હતો. આવું છે. અને અહીંયા જો આપણી વાતોમાં આપણી ભાજી ચડી ગઈ છે થોડી બહુ. અને કેટલી એવી થઈ ગઈ, હજી મને એમ છે ચડશે ને તો હજી આનથી અડધી થઈ જવાની છે. ટમેટાનો રસો થાય ને એટલે મસ્ત થઈ જાય ભાજી. અત્યારે શિયાળાની કડવી ન હોય એટલે નકર તો ખાંડ નાખવી પડે. અને માટલો ઊંધિયું હજી બનાવવાનું છે શિયાળો પૂરો થાય પહેલા. સારું હાલો તો હવે આપણે ફટાફટ ભાખરી કરી નાખીએ ને પછી એકારે બધા જમવા. આપણી કાસરી, મરચા, ગાજર, અહીંયા ખીચડી, અહીંયા આપણી ફેવરિટ ભાજી અને અહીંયા વેફર તળીને લઈ લીધી છે. તો ચાલો હવે અત્યારે આમ દેશી ભાષામાં કહે તો વાળું કરી લઈએ. તો આવી જાઓ બધા જમવા માટે.